મોરબીના વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે એક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં કોઝવે પસાર કરી રહેલા પિતા પુત્ર ડેમી નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા. પિતાનો મૃતદેહ મળી ગયો છે અને પુત્રના મૃતદેહની શોધખોળ જે છે એ હાથ ધરવામાં આવી હતી. અમારી ટીમ અત્યારે આ ઘટના સ્થળ પર પહોંચી છે અને ત્યાં પહોંચીને હાલ કેવી પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BS9 ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વાંકાનેરના કોટડા નાયાણી ગામની ઘટનાએ સૌના હૈયા હચમચાવી દીધા છે. જે પિતા પુત્ર નદી પરનું કોઝવે પસાર કરી રહ્યા હતા, એ જ્યારે નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા ત્યારે ગ્રામજનોમાં આ બાબતને લઈને તો રોષ ફાટ્યો જ છે. સાથે ગ્રામજનોનું એ પણ કહેવું છે કે એ લોકો છેલ્લા ઘણા સમયથી આ જે વિસ્તાર છે ત્યાં પુલ બનાવવા માટેની માંગણી કરી રહ્યા હતા, રજૂઆતો કરી રહ્યા હતા, પરંતુ એમની રજૂઆતો સાંભળવામાં ન આવી, કાને ધરવામાં ન આવી અને હવે એનું પરિણામ જે છે એ પણ આ ગ્રામજનો જ ભોગવી રહ્યા છે. અત્યારે આ ગામની અંદર આ જે ઘટના સ્થળ છે ત્યાં કેવી પરિસ્થિતિ છે એનો તાગ મેળવવા માટે અમારી ટીમ ત્યાં પહોંચી છે. અમારા સંવાદદાતા પ્રદીપ પાઠક વાંકાનેરના કોટડા નાયાણીથી આપણી સાથે જોડાયા છે. પ્રદીપ, હાલ આખી ઘટના બાદ ત્યાં પરિસ્થિતિ કેવી છે? ચોક્કસથી નિધિ વાત કરવામાં આવે તો જે આ કરુણ ઘટના છે તે સામે આવી છે તેના પહેલા તો હું તમને જે કોઝવે છે તેમના દ્રશ્યો બતાવીશ કે જ્યાં ધસમસતો પ્રવાહ જઈ રહ્યો છે. આ ધસમસતા પ્રવાહમાં પિતા પુત્ર છે તે ક્યાંક ને ક્યાંક ભોગ લેવાયા છે. જે આ ધસમસતો પ્રવાહ જઈ રહ્યો છે ત્યાં સામેની તરફ તમને હું દ્રશ્યો બતાવીશ કે પોલીસનું જે બંદોબસ્ત છે તે લગાવી દેવામાં આવ્યો છે. ગામ તરફથી આવતો રસ્તો છે ને ત્યાં પોલીસ બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે. પરંતુ ખાસ એ હું દ્રશ્ય બતાવીશ કે જે રાજકોટ તરફથી લોકો આવે છે તેના માટે કોઈ પણ પ્રકારનો બંદોબસ્ત નથી. આ તમે જોઈ શકો છો, આ રાજકોટ તરફથી આવતો રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો છે. નથી કોઈ બેરિકેડ લગાવવામાં આવ્યું કે નથી કોઈ અહીંયા તંત્રના અધિકારીઓને કોઈને બેસાડવામાં આવ્યા કે અહીંયાથી કોઈ લોકો જતો હોય તો તેને રોકવામાં આવે. પરંતુ અમે આવ્યા છીએ ત્યારે અમને પણ અહીંયાથી રોકવામાં આવ્યા છે. સામેથી હાથ ઊંચા કરીને રોકવામાં આવે છે. પણ સમજીએ કે આવી કરુણ ઘટના બની બાદ પણ તંત્ર હજી જાગતું જોવા નથી મળતું. એવા સવાલો ઉભા થઈ રહ્યા છે કે તંત્ર હજી છૂટી નિંદ્રામાં છે. કારણ કે જો આવો કોઝવે એક તો તમને અહીંના સ્થાનિકોએ તમને રજૂઆત કરેલી કે અહીંયા પુલ બનાવો, અહીંયાથી જે આ પાણીનો ધસમસતો પ્રવાહ છે, અહીંયાથી જે આ પાણી તમે જોઈ શકો છો કે જે પ્રવાહ આવી રહ્યો છે, આ જે ધસમસતો પ્રવાહ દેખાઈ રહ્યો છે. અને ખાસ કરીને તો અહીંયા પુલની જે માંગ કરી છે ગ્રામજનોએ તે સંપૂર્ણપણે યોગ્ય હોય તે રીતે લાગી રહ્યું છે. અને ખાસ જો આ કોઝવે છે આજે જે ભોગ લેવાયો છે પિતા પુત્ર, એમાં ખાસ કરીને એ વાત કરવામાં આવે કે જે પુત્રની વાત છે એવી માહિતી મળી રહી છે. હાલ અમે સ્થાનિકો સાથે વાતચીત કર્યો તો પ્રયત્ન કર્યો ત્યારે કે બાળક 4 થી 4.5 વર્ષની ઉંમરનું હોય તેવું અત્યારે માહિતી પ્રાથમિક મળી રહી છે. એવું નાનું બાળક આ તંત્રની બેદરકારીના કારણે ભોગ લેવાય છે તો હજી તંત્ર સુધી નિંદ્રામાં હોય. હજી સુધી અમને કોઈ એવા પણ સમાચાર નથી મળ્યા કે કોઈ ધારાસભ્ય તેમની મુલાકાતે આવ્યા હોય કે કલેક્ટર કોઈ મુલાકાતે આવ્યા હોય. એનડીઆરએફની ટીમ છે તે તૈનાત કરી દેવામાં આવી છે અને એનડીઆરએફની ટીમ દ્વારા જે પિતા છે તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે અને પુત્રની શોધખોળ હાલ કરવામાં આવી રહી છે. પરંતુ આવી ઘટના બની જાય તો તંત્ર જાગતું નથી. અને જો 4 દિવસથી સતત સમાચાર ચાલી રહ્યા છે કે આગાહી છે, હવામાન વિભાગ જે સરકારી તંત્ર દ્વારા આગાહી બહાર પાડવામાં આવી હતી કે તમે અને એલર્ટ કરવામાં આવ્યા હતા, છતાં પણ તંત્ર એલર્ટ ન થયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આવી કરુણ ઘટના બની છે પરંતુ અહીંયા કોઈ પણ એવો બંદોબસ્ત નથી. ઘણા એવા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જો તમે એલર્ટ કરવામાં આવ્યા હોય તો આ કોઝવે જોખમી નહીં ગણાતો હોય સરકારના ચોપડે? જી પ્રદીપ, અને એ પણ પ્રશ્ન છે, આ ઘટના વિત્યાને કેટલો સમય થયો છે? આ ઘટના અંદાજિત જે 4:30 વાગ્યાની ઘટનાની છે તે માહિતી હાલ મળી રહી છે સ્થાનિકો દ્વારા. પરંતુ સતત શોધખોળ છે એનડીઆરએફની ટીમ દ્વારા છે તે કરવામાં આવી રહી છે. હજુ પણ પિતાને છે તે મળી ગયા છે, તેમને પ્રાથમિક જેઓ સારવાર અર્થે તે ખસેડવામાં આવ્યા છે પરંતુ તેઓ મૃત જાહેર થયા છે. અને પુત્રને હાલ શોધખોળ છે તે ચાલી રહી છે. અમે ઘણા એવા પ્રયત્ન કર્યા તે તરફ જવા માટેના, પરંતુ જવા માટેનો કોઈ રસ્તો નથી અને પાણીનો પ્રવાહ પણ એટલો ધસમસતો છે કે આમાંથી કોઈ પણ વ્યક્તિઓ જઈ શકે. પરંતુ હાલ અહીંયા કોઈ એવો બંદોબસ્ત રાખવામાં નથી આવ્યો, કોઈને રોકવામાં નથી આવતા. રાજકોટ તરફથી કોઈ લોકો આવતા હોય ખાસ એ વાત એ છે કે ગામ છે તે હાલ સંપર્ક વિહોણું બન્યું છે. એટલે ગ્રામજનોને કોઈ પણ જગ્યાએ જવું હોય કે કોઈ એવી ઘટના બને તો ગામજનોને જવા માટેનો સવાલ ઉઠે છે. કારણ કે ગામ પણ અત્યારે આ પુલના કોઝવેના કારણે સંપર્ક વિહોણું બન્યું છે.
જી પ્રદીપ, અને ગ્રામજનો સાથે આપને કોઈ વાત થઈ છે કે કેમ? કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે ગ્રામજનો છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા પુલ બનાવવાની રજૂઆતો કરી રહ્યા હતા, છતાં પુલ બનાવવામાં નથી આવ્યો, અને પછી હવે જયારે આ પ્રકારે દુર્ઘટના બને છે તો એમની સાથે કોઈ વાત? હજી સુધી અમે ગ્રામજનો સાથે જે બહારના લોકો છે તેમની સાથે મુલાકાત થઈ હતી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ ગ્રામજનો છે તે ઓલી સાઈડ જે છે ગ્રામજનો છે, અમે તે બધી બાજુ જવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ તે બાજુ હજી અમે જઈ શકતા નથી પ્રવાહના લીધે. એટલે હજી ગ્રામજનો સાથે કોઈ અમારે સંપર્ક થયો નથી, વાતચીત થઈ નથી, પરંતુ જે આ આસપાસના જે લોકો છે આ વિસ્તારમાં રહેતા છે તેમની પાસેથી પ્રાથમિક માહિતી મેળવી અને તેમના જે સગા સંબંધીઓ જે અહીંથી નીકળતા હોય છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. એટલે આ પ્રાથમિક માહિતી મળી છે અને 4 થી 4.5 વર્ષનું બાળક છે તે આમાં જે પ્રવાહમાં ભોગ લેવાયું હોય તેવી પણ હાલ માહિતી મળી રહી છે. જી પ્રદીપ, આ માહિતી લઈને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે રીતે અમારા સુધી માહિતી પહોંચી રહી છે કે ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા 10-15 વર્ષથી એ લોકો આ બાબતને લઈને વારંવાર રજૂઆતો કરી રહ્યા હતા કે એમના ગામને જોડતો જે મુખ્ય માર્ગ છે, જે ડેમી નદી પરથી પસાર થતો જે માર્ગ છે, ત્યાં એક પુલ બનાવી દેવામાં આવે. ગ્રામજનોનું એવું કહેવું છે કે ચૂંટણી સમયે જ્યારે કોઈ પણ પક્ષના પ્રતિનિધિઓ જે હોય છે મત માંગવા આવતા હોય છે ત્યારે અમે આ બાબતે એમને રજૂઆતો કરી છે. એ પછી વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય, આ ગ્રામજનોનું કહેવું છે કે અમે દરેક સ્તરે આ બાબતને લઈને રજૂઆત કરેલી છે, વહીવટી તંત્રમાં પણ રજૂઆત કરેલી છે, છતાં એમની રજૂઆતને કાને લેવામાં ન આવી. છેલ્લા કેટલાય દિવસોથી સમાચારોમાં વારંવાર વરસાદને લઈને જે પણ એલર્ટ છે એને લઈને સમાચારો આવી રહ્યા છે. તંત્ર હાઈ એલર્ટ પર છે, તંત્ર એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે. જો તંત્ર એલર્ટ મોડ પર કામ કરી રહ્યું હતું તો આ ગામનો જે આ કોઝવે છે ત્યાં કેમ કોઈ તૈનાતી કરવામાં નથી આવી? જ્યારે એક વ્યક્તિ એની રિક્ષા લઈને ધસમસતા પ્રવાહમાં કોઝવે પરથી પસાર થવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ તંત્ર ક્યાં હતું એ પ્રશ્ન ઉઠે છે. એટલે પ્રશ્ન બંને તરફી છે કે વહીવટી તંત્ર શું કરી રહ્યું હતું, વારંવાર રજૂઆતો છતાં શા માટે પુલ બનાવવાની એમની જે રજૂઆત હતી એને કાને ધરવામાં ન આવી. અને અત્યારે ગ્રામજનો જે પ્રકારે મુખ્ય માંગ કરી રહ્યા છે કે એક 40 વર્ષનો યુવક અને એનું 4 થી 5 વર્ષનું બાળક જેનો હજુ સુધી કોઈ પતો નથી લાગ્યો, એ 40 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે, એનું 4 થી 5 વર્ષનું બાળક હજુ પણ આ ધસમસતા પ્રવાહમાં લાપતા છે, અને તંત્ર જે છે એ હજુ પણ જવાબદારી નક્કી નથી કરી શક્યું કે આ દુર્ઘટનાનો જવાબદાર કોણ છે. તમારા મતે તમને શું લાગે છે આ પ્રકારે જ્યારે દુર્ઘટના બને છે ત્યારે એનો જવાબદાર કોણ છે? તમારો મત પણ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને આ મામલામાં હવે આગળ શું થાય છે એ જોવાનું રહેશે. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.